નમસ્કાર. ગુજરાતમાં હવે એક પછી એક ખાદ્ય ચીજોમાં ભેળસેળ થવા માંડી છે અને અત્યાર સુધીમાં દૂધમાં ભેળસેળિયા તત્વો દ્વારા માત્ર પાણી ઉમેરવામાં આવતું હતું, પરંતુ ઈડરમાંથી 200 લીટર જેટલું નકલી દૂધ ઝડપાયું છે, જેના કારણે હવે દૂધ પણ પીવા લાયક છે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે. શું છે સફેદ દૂધનો આ કાળો કારોબાર, અને તેના પર ચર્ચા કરીશું આજના પ્રાઇમ પ્રદેશમાં. ગુજરાતમાં હવે શહેરીજનોને શુદ્ધ હવા મળવી પણ દુર્લભ બની ચૂકી છે. ત્યારે ખાદ્ય ચીજોની શુદ્ધતા કેટલી તે સવાલ જ અસ્થાને હોય તેમ લાગે છે. તેમ છતાં કેટલીક બાબતોમાં લોકો શુદ્ધતાનો આગ્રહ રાખતા હોય છે. આવી જ એક ચીજ એટલે દૂધ. દૂધ એક એવું પીણું છે કે જેનો ઉપયોગ પરિવારમાં નાના મોટા સૌ કરતા હોય છે, પરંતુ હવે એ દૂધમાં પણ નફાખોરો ભેળસેળ કરવા માંડ્યા છે. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સિંગા ગામેથી એસઓજી ટીમે શંકાસ્પદ દૂધ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં 200 લીટર શંકાસ્પદ દૂધ અને તેને બનાવવા માટેનો સામાન મળી આવ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે પોલીસે આ મામલે એક શખ્સને ઝડપી લીધો હતો, પરંતુ તેનું નિવેદન લીધા બાદ તેને છોડી મૂક્યો હતો. એસઓજીના અધિકારી તથા ટીમ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેઓને ખાનગી બાતમીદાર દ્વારા માહિતી મળેલી કે સિંગા ગામ ખાતે એક વ્યક્તિ ડુપ્લિકેટ બનાવટી દૂધ બનાવી રહ્યો છે. એ આધારે જરૂરી અધિકારીઓ સાથે ત્યાં સ્થળ ઉપર તપાસ કરતા વે પાવડર, સોયાબીન ઓઇલ વગેરે મળી આવેલું, અને એ આધારે પોલીસે કાયદેસર કાર્યવાહી કરેલી છે અને સેમ્પલ એના જે પણ ચેકિંગ માટે મોકલી આપેલ છે. એ હવેથી કાયદાકીય આગળની કાર્યવાહી કરવામાં આવશે. એસઓજી ટીમને એટીએસ ચાર્ટર સંબંધિત પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી. બાતમીના આધારે ઈડરના સિંગા ગામમાં રામજી મંદિર પાસે પટેલ ફળીમાં આવેલા અશ્વિન કુમાર સુનિલભાઈ શર્માના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં હિંમતનગરના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓ પણ જોડાયા હતા. તપાસ દરમિયાન મકાનમાંથી શંકાસ્પદ દૂધ બનાવવાનો સામાન અને 200 લીટર દૂધ મળી આવ્યું હતું. આ મામલે નકલી દૂધ બનાવનાર અશ્વિન કુમાર શર્મા વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપીને જે તે વખતે મળી આવેલો અને સેમ્પલો મેળવેલા એની પાસેથી, અને એ સેમ્પલ આવેથી એના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થશે. એફઆઈઆર હાલ નોંધેલ નથી, જાણવાજોગ નોંધવામાં આવેલ. સેમ્પલનું પૃથ્થકરણ થશે, પછી ખબર પડશે કે કયા પ્રકારનું પાવડર કે મિલાવટ કરતા. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મળી આવેલા સામાન અને દૂધના સેમ્પલ લઈને તપાસ માટે મોકલી આપ્યા છે. આ સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એસઓજી બ્રાન્ચના પીઆઈ ડીસી સાકરિયાએ જણાવ્યું કે રિપોર્ટ લગભગ 12 દિવસમાં આવી જશે. ઝડપાયેલી ચીજવસ્તુઓમાં 200 લીટર બનાવટી દૂધ, 5 લીટર સોયા તેલ, 10 કિલો વે પાવડર, 2 કિલો મેલ્ટ્રોડેક્સિન પાવડર, 8 ફેટ કાઢવાની શીશી સહિત નકલી દૂધ બનાવવા માટેનો સામાન મળી આવ્યો હતો. આ ઘટનાએ હવે દૂધ પણ પીવું કે નહીં, અને જો પીવું તો તે અસલી છે કે નહીં તે સવાલ ઊભો કર્યો છે. જોવાનું એ રહેશે કે કાયદો અને કાયદાના રખેવાળો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આવા તત્વો સામે કેવી અને કેટલી કાર્યવાહી કરે છે. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાત. સફેદ દૂધનો કાળો કારોબાર, અને આ જ અંગે આપણે આજે ચર્ચા કરવાની છે, અને ગેસ્ટ પણ આપણી સાથે ઉપસ્થિત છે. ધ્રુવ સુરથી જે હેલ્થ એક્સપર્ટ છે, ભરત પટેલ અમારા હિંમતનગરથી સંવાદદાતા છે, અને પિયુષ જાદુગર સિનિયર એડવોકેટ છે.
ધ્રુવ, ભરત અને પિયુષ, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. ધ્રુવ, તમારાથી આપણે શરૂઆત કરીએ. તમે હેલ્થ એક્સપર્ટ છો. હવે નકલી દૂધ ઝડપાયું છે, હેલ્થ માટે કેટલું હાનિકારક? નકલી દૂધ આપણે જો જોવા જઈએ તો પહેલા દૂધની અંદર આપણે પાણીને બધી મિલાવટો કરતા ઘણા લોકો આપણે કિસ્સા સાંભળ્યા છે, પરંતુ હવે તો દૂધ જ નકલી થઈ રહ્યું છે, જે આજના સમયમાં ઘણું નુકસાનકારક છે લોકો માટે અને લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. જી હા, બિલકુલ. હવે અમારા સંવાદદાતા છે ભરત પટેલ, આપણે એમની સાથે વાત કરીએ. ભરત, જે રીતે તમે વાત તમે આખી ખબર જ છે, તો હવે આ નકલી દૂધ કઈ રીતે બનાવવામાં આવ્યું અને તેમાં કઈ ચીજો ઉમેરવામાં આવી હતી? ભરત, તમને મારો અવાજ આવી રહ્યો છે? લાગે છે ભરતને મારો અવાજ નથી આવી રહ્યો. પિયુષભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, જે એડવોકેટ છે, સિનિયર એડવોકેટ છે. હવે મહત્વપૂર્ણ બાબત અહીંયા એ છે પિયુષભાઈ કે આ તમામ વસ્તુ જે બની છે, નકલી દૂધની આપણે વાત કરીએ, પણ મહત્વની વાત તો એ છે કે પોલીસે આ મામલે એક શખ્સને ઝડપી પણ પાડ્યો હતો અને નિવેદન લીધા અને પછી તેને છોડી મૂક્યો. આ કેટલું યોગ્ય છે? કાયદામાં એવું છે કે આ કલેક્ટર હસ્તકનો આ કેસ છે અને કલેક્ટર પોતે દંડ લઈને પણ એને છોડી શકે છે, પરંતુ કાયદામાં એવી જોગવાઈ છે કે કોઈ પણ જાતનો અસુરક્ષિત ખોરાક, દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ દૂધ વેચે છે પણ એની અંદર પાણી પણ મિલાવટ કરે છે તો એ ભેળસેળ કહેવાય છે, અથવા તો એ દૂધ આર્ટિફિશિયલ બનાવે છે તો પણ એ નુકસાનકારક છે. અને જો એને કારણે કોઈને ઈજા થાય તો 6 મહિનાથી 1 લાખ સુધીનો દંડ થાય અને એની સામે એફઆઈઆર થાય. સામાન્ય ઈજા થાય તો 1 વર્ષ સુધીની કેદ થઈ શકે અને 3 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે. જો ગંભીર ઈજા થાય તો 6 વર્ષ સુધીની કેદ થાય અને 5 લાખ સુધીનો દંડ થાય. અને જો માણસ ખોરાકથી મૃત્યુ પામે તો 7 વર્ષની સજા થઈ શકે, આજીવન કેદની સજા થઈ શકે અને ઓછામાં ઓછો 10 લાખ રૂપિયાનો દંડ થાય એવી કાયદામાં જોગવાઈ છે. અને માટે આવા કોઈ પણ દૂધ બનાવનાર વ્યક્તિ જો એ દૂધ બનાવતા પકડાય તો એની સામે ધારાધોરણ મુજબ પંચનામું કરવું પડે. સાથે સાથે એને જે ફૂડ સેમ્પલ લીધા હોય એ ફૂડ સેમ્પલ યોગ્ય લેબોરેટરીમાં ચેક કરવા માટે મોકલવા પડે અને એ જ્યાં સુધી ચેક થઈને ન આવે ત્યાં સુધી ગુનો નોંધાતો નથી. અને માટે એને સજા કરવા માટે થઈને 14 દિવસ સુધી, જ્યાં સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી એને રાખી મૂકવો પડતો હોય છે, અથવા તો એની ઉપર વોચ રાખવામાં આવતી હોય છે. અને આ તમામ વસ્તુ કલેક્ટ કરીને એક જગ્યાએ મૂકી દેવામાં આવે છે અને જ્યારે લેબોરેટરીનો રિપોર્ટ આવી જાય પછી એની સામે આગળ કાર્યવાહી થાય છે કે એને સામાન્ય ઈજા કરી છે, ગંભીર ઈજા થયું છે કે કોઈનું મૃત્યુ થયું છે. પરંતુ આપણા દેશમાં રિપોર્ટ જલ્દી નથી આવતા, એટલે ઘણી બધી વાર એવું થાય છે કે આ ભેળસેળ વાળો ખોરાક લોકો ખાઈ પણ લેતા હોય છે અને લઈ પણ જતા હોય છે. તો આવું આપણા દેશમાં થાય છે. ઓકે ભરત, તમને મારો અવાજ આવી રહ્યો છે? ઓકે, સવાલ ફરીવાર હું આપને આ જ પૂછું છું કે આ નકલી દૂધ કઈ રીતે બનાવવામાં આવ્યું હતું ને તેમાં કઈ ચીજો ઉમેરવામાં આવી હતી? ચોક્કસથી વાત કરવા આવે કે તાલુકાનું જે સિંગા ગામમાં એક તેલ હતું, સોયા તેલ કરીને તેલ હતું અને એક બે પ્રોડક્ટ હતી, જે એકમાં પાવડર હતો. એ પાવડરને મિલાવી અને આ દૂધ બનાવવામાં આવતું હતું. આ દૂધ જે બનાવી અને કેટલા ટાઈમથી બનાવતો હતો એ અત્યારે હાલ તો એસઓજી પોલીસ એને પકડી અને તેને પૂછપરછ માટે લાવી હતી અને એ દૂધનું પ્રોડક્ટ શું બનાવતો હતો અને પ્રોડક્ટ બનાવીને બીજી માર્કેટમાં વેચતો હતો, લોકલ કે હોલસેલમાં વેચતો હતો, તેની પણ તપાસ કરવાની તજવીજ હાથ ધરી હતી. કેટલા ટાઈમથી આ વસ્તુ બનાવે છે એ પણ એની એક તપાસનો વિષય સામે આવ્યો છે. જી બિલકુલ. ધ્રુવ, હવે
વાત અહીંયા એ છે કે છેલ્લા કેટલા સમયથી ગુજરાતમાં હવા પણ પ્રદૂષિત છે. હવે શ્વાસ લેવો કે પછી સારું જમવું, હવે શ્વાસ બી લેવો હાનિકારક છે અને જમવું પણ હાનિકારક બની ગયું છે. એટલે હવે આપણે જીવન શેના પર ગુજારવું એ પણ બહુ મોટો પ્રશ્ન છે. સાચી વાત છે કે અત્યારના સમયમાં દરેક જગ્યાએ એક ભેળસેળ વાળો ખોરાક આપણને મળી રહ્યો છે. તો તેવી જ રીતે આપણા દૂધમાં પણ એક ડુપ્લિકેશન જે થઈ રહ્યું છે, જે લોકોના આરોગ્ય માટે ઘણું નુકસાનકારક છે. એમાં બાળકોથી લઈને મોટાઓ સુધી ઘણા નુકસાનો થાય છે. તો આપણે બાળકોમાં જો જોવા જઈએ તો એ લોકોને હાડકાની વૃદ્ધિમાં એ લોકોને અવરોધરૂપ થાય છે. દાંતને લઈને પ્રોબ્લેમ આવે છે છોકરાઓમાં. મગજનો વિકાસ પૂર્ણપણે નહીં થઈ રહ્યો. અને આમાં જો જોવા જઈએ તો મોટા લોકોમાં પણ ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેવી રીતના પેટનું ઇન્ફેક્શન હોય છે, લીવર કિડનીને લઈને એ લોકોને ઇન્ફેક્શન થાય છે, ડાયરિયા, અલ્સર જેવી બીમારીઓનો સામનો ડુપ્લિકેશન દૂધના લીધે જોવા મળી રહે છે. અને સૌથી મોટો પ્રોબ્લેમ આપણને એ જણાવી રહે છે કેન્સરને લગતા પણ આપણને ઘણા અંશે દેખાઈ રહે છે ડુપ્લિકેશન દૂધની અંદર. બિલકુલ પિયુષભાઈ, હવે આ નકલી દૂધનો કાળો કારોબાર, હવે તમે કીધું તો ખરા કે આટલા વર્ષની સજા થઈ શકે, પણ આ સજા આપશે કોણ? કારણ કે હવે વાત અહીંયા એ પણ છે કે જે ભેળસેડિયા હતા એ લોકોનું નિવેદન તો લઈ લીધું પણ તેમને છોડી પણ મૂકવામાં આવ્યા છે. એટલે સવાલ ભેળસેડિયા ઉપર નહીં પણ જેને પૂછપરછ કરી છે એની ઉપર છે. હવે બેન, આમાં એવું છે કે જ્યાં સુધી આ કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ નથી થતું અથવા તો કોઈ બીમાર નથી પડતો ત્યાં સુધી દંડ કરવાની જોગવાઈ છે. અને દંડ તાત્કાલિક થઈ શકે 1 લાખથી 5 લાખ સુધીનો. અને એટલા માટે થઈને આ લોકો બધા છૂટી જતા હોય છે. પણ જો ક્યાંય પણ એવી શંકા જાય અથવા તો એવું જણાઈ આવે કે આમાં કોઈ પણ વ્યક્તિનો જીવ જઈ શકે એમ છે, કોઈ પણ વ્યક્તિને ગંભીર હાનિ થઈ શકે એમ છે, તો એની સામે પોલીસ કેસ દાખલ કરે છે. પણ એ 14 દિવસ પછી દાખલ થાય. અને જો આ કેસ દાખલ થાય તો એ બિનજામીન પાત્ર છે અને ગુનેગારને પકડીને સજા કરી શકાય. પણ એના માટે સૌથી વધારે મહત્વનું લેબોરેટરી છે. અને લેબોરેટરીના તારણ સામે ગુનેગાર પોતે પણ અમુક સમયે પોતાની રીતે લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવું છે એમ કરીને ડિલે કરતા હોય છે. અને આખી મેટર ડિલે થઈ જાય છે અને ઘણીવાર એમાં સેટિંગ પણ થઈ જતું હોય છે. પિયુષભાઈ, તમે વાત તો કરી, જે રીતે આપણે વાત કરીએ કે જે રીતે પોલીસ કેસ થાય અથવા તો પોલીસ પૂછપરછ કરે, હવે વસ્તુ અહીંયા એ જ છે કે જે ભેળસેડિયાઓ છે તે લોકોને ખુલ્લું મેદાન મળી ગયું છે. કારણ કે એ લોકોને ખબર છે લો આપણો કે તમે કીધું એ રીતે કે 14 દિવસ પછી તેમના પર કાર્યવાહી કરવાની શરૂઆત થાય. પણ આ 14 દિવસ એ લોકો માટે ઇનફ છે સમજાવવા માટે સામેવાળી વ્યક્તિને. કઈ રીતે સમજાવો છે, પૈસા આપીને સમજાવો છો, લાંચ આપવી છે કે કઈ રીતે લાંચ આપવી છે, તે પણ એ લોકો એકદમ સારી રીતે, કેમ કે આ જે લોકો બિઝનેસ કરતા હોય છે તે લોકોના જે કોઈ કહીએ કે રિલેશનમાં મોટા મોટા માથાઓ પણ હોય છે. તો હવે તેને લઈને આપ શું કહેશો? બેન, આમાં એવું છે કે કાયદો તો ગુજરાત સરકારે, કેન્દ્ર સરકારે બહુ સારી રીતે કરે છે અને વ્યવસ્થા પણ સારી રીતે ગોઠવે છે. પરંતુ આ કાયદાનો અમલ કઈ રીતે કરવો અને કેવી રીતે અસરકારક રીતે સજા કરવી એની કોઈ પાછળની વ્યવસ્થા યોગ્ય નથી. પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટ્રેશન એક્ટ 1954 જે હતો એ રદ કરવામાં આવ્યો છે અને એની જગ્યાએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અમલમાં આવ્યો છે, જે થોડો વધારે કડક છે અને સજા પણ વધારે છે અને દંડ પણ વધારે છે. પરંતુ એ અમલ કરવા માટે થઈને ઓફિસરની નૈતિક શક્તિ અને ઈચ્છા શક્તિની જરૂર હોય છે. અને ઘણી બધી વાર તો એવું છે કે આપણા દેશમાં આ એકાદ પકડાનું જેવું નથી, કરાય છે તો 100 જેટલા આવા ગુના ચાલતા હશે પરંતુ પકડાય છે એક જ. તો એના માટે સુપરવિઝન થવું જોઈએ, વ્યવસ્થિત રેડ પડવી જોઈએ અને જ્યાં પણ લોકોને ખાવાની વસ્તુ થતી હોય, મળતી હોય કે જથ્થાબંધ મળતી હોય તો એ જગ્યાએ આ જે અધિકારીઓ છે એને નિયમિત મુલાકાત લેવી જોઈએ. આ તો કોઈક ફરિયાદ કરે છે ત્યારે એ લોકો ત્યાં પહોંચે છે.
વાત સાચી છે પિયુષભાઈ, ફિલ્મ જોતા હોય તેવી સિચ્યુએશન થાય છે, પોલીસ છેલ્લે જ પહોંચે છે, જ્યારે કંઈ પણ વસ્તુ થાય ત્યારે પોલીસ છેલ્લે જ પહોંચે અને પછી એ બધી વસ્તુ, ધારો કે કોઈ બી એવી મીઠાઈ હોય જે આરોગી લીધી હોય અને એ માણસ જ્યારે મરી જાય છે ત્યાં સુધી તો પછી છેલ્લે પોલીસ આવતી હોય છે અને પોલીસ ખાલી FIR દાખલ કરીને જતી રહે છે, પણ એ પણ દાખલ કર્યા પછી પણ એની ઉપર કોઈ કાર્યવાહી થતી નથી. એટલે આપણા દેશમાં જે કાયદા છે તેને થોડા સુધારવાની જરૂર છે, પણ હવે કાયદાઓ બી લોકો જે આવારા તત્વો છે, લુખ્ખા તત્વો છે કે હવે આવા જેવા ભેળસેડિયાઓ છે તે લોકોને ખરેખરમાં આ કાયદાઓના કારણે ખુલ્લું મેદાન મળી ગયું છે. ભરત, હવે વાત આપણે કરીએ પોલીસ અને ફૂડ વિભાગ આ મામલે શું કાર્યવાહી કરશે? ભરત, તમને મારો અવાજ આવી રહ્યો છે? ભરતને મારો અવાજ નથી આવી રહ્યો. ધ્રુવ, આપણે વાત કરીએ સવારે જ્યારે આપણે ઉઠીએ એટલે તરત ને તરત આપણે બ્રશ કરીને આપણી રોજિંદી લાઈફની જેમ કે સવારે બ્રશ કરી અને સીધું દૂધ અથવા તો નોર્મલ કોફી એનાથી શરૂઆત કરતા હોઈએ છીએ. એટલે શરૂઆતથી જ આપણે આપણા શરીરની અંદર ઝેરથી શરૂઆત કરીએ છીએ. શું કહેશો? હેલો. જી બિલકુલ, મારો સવાલ પહોંચ્યો છે આપના સુધી? ના, તમારો વચ્ચે જે અવાજ બ્રેકડાઉન થયો હતો. સવારે ઉઠીને આપણે જે શરૂઆત કરે છે ભેળસેળ દૂધ દ્વારા ઝેરથી જ કરી રહ્યા છે. જી જી બિલકુલ 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 તમારી સાચી વાત છે. કારણ કે અત્યારના સમયમાં જે રીતનું આપણે જોઈ રહ્યા છે તો આજની રોજિંદા જીવનની ભાગદોડ વાળી જીવનમાં લોકો ફાસ્ટ ટ્રેક પર જઈને એમના જીવન દરમિયાન એ લોકો જે દૂધને યુઝ કરી રહ્યા છે તે ફર્સ્ટ ઓફ ઓલ એ લોકો કઈ બ્રાન્ડનું કઈ ક્વોલિટીનું શું છે તે પારખતા નથી. ફક્ત ને ફક્ત પોતાના યુઝ ખાતર યુઝ કરીને પોતાના રોજિંદા કામને પૂર્ણ કરી રહ્યા છે ને તેની સાથે લઈને આ ભેળસેળયુક્ત દૂધ જે બનાવનાર લોકો છે તેનો ખોટો ફાયદો ઉઠાવી રહ્યા છે. ધ્રુવ, આપણે દૂધને સમતુલ આહાર તરીકે ગણવામાં આવે છે. હવે દૂધ જ કોઈ પણ વસ્તુ હોય, એટલે નાનો બાળક હોય કે મોટા હોય કે ઘરડા હોય, તે લોકોને કોઈ પણ વસ્તુ હોય તો આપણે દૂધથી જ શરૂઆત કરીએ છીએ. દૂધ તો ખરું, પણ હવે તમે હેલ્થ એક્સપર્ટ છો એટલે આપણે વાત થોડા પ્રોટીન તરફ આવીએ. તો હવે દૂધની સાથે સાથે ઘણા લોકો પનીર બી ખાતા. હવે તો પનીર પણ નકલી આવવા માંડ્યું છે. તો હવે જે ડાયટ કરે છે અથવા તો જે લોકો રોજિંદી લાઈફની અંદર પનીરનો યુઝ કરે છે તે લોકોએ કેવી રીતે મેન્ટેન કરવી આ બધી વસ્તુ? તો ભૂમિ, હું કહેવા માંગીશ તેના માટે તો અત્યારના લોકો હેલ્થ કોન્શિયસ ઘણા થઈ ગયા છે. તો એ લોકો પોતાના રોજિંદા જીવનમાં જેવા કે જીમ, વર્કઆઉટ ને ઘણા લોકો કરતા હોય છે. એ લોકો પ્રોટીન ઇન્ટેક જરૂરથી કરતા જ હોય છે. તેમાં લોકો એક પાર્ટ પનીર અને દૂધનો પણ છે, જેથી એ લોકોને પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળી રહે અને એમને જરૂરિયાત મુજબ જે પ્રોટીન મળવું જોઈએ તે મળી રહે. પણ તેના માટે આપણે ખાસ ધ્યાન તો એ રાખવાનું રહેશે કે વિશ્વસનીય જે બ્રાન્ડ હોય છે તેના પરથી જ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. આપણે જ્યારે દૂધ લઈએ છીએ તે ઉકાળીને પીવું જોઈએ અને જો શંકા હોય તો ઘરેલી ટેસ્ટ જેવો કે આપણને ઝાંક વધારે દેખાય, ટેક્સચરમાં શંકાસ્પદ દેખાય તો એનો રિપોર્ટ આપણે કરવો જોઈએ. જ્યાંથી લાવ્યા હોય છે ત્યાં એ લોકોને બતાવવું જોઈએ. એને લઈને આપણે ફરિયાદ કરવી જોઈએ. જો બની શકે, જો પોસિબલ હોય તો આપણે જાતે જ લેબ ટેસ્ટ કરાવીને ફૂડ વિભાગને આપવો જોઈએ. ઓકે ધ્રુવ, તમે વાત કરી કે બ્રાન્ડની. હવે બ્રાન્ડની વાત કરીએ તો હવે અત્યારે પરિસ્થિતિ એવી જ છે કે સૌથી વધારે ભેળસેળ થતી હોય તો મોટી મોટી બ્રાન્ડમાં જ છે. સાચી વાત છે. શું કહેશો તેને લઈને? બિલકુલ સાચી વાત છે તમારી કે ઘણી મોટી બ્રાન્ડો છે. હું અહીંયા નામ નહીં લઈ શકું ઇન્ડિવિજ્યુઅલ, પણ બની શકે છે ઘણી વખત એ લોકો પોતાના લેબલિંગ પર પણ એ લોકો શ્યોરિટી નથી આપતા અને નથી કહેતા. જો બને તો તમારી નજર સમક્ષ જે કરેલું દૂધ હોય તેને લેવાનો આપણે આગ્રહ રાખી શકીએ છીએ. જી બિલકુલ. પિયુષભાઈ, હવે આપણે વાત કરી રહ્યા છીએ કાયદાની, તો જે નમૂના લેવામાં આવ્યા છે
જે આખી આ ઘટના છે તેને લઈને, તો નમૂનાનો રિપોર્ટ થોડા કલાકોમાં કેમ નથી આવતો, અને જો કદાચ નથી આવતો તો એવી વ્યવસ્થા કરવામાં કેમ નથી આવતી? બેન, આપણી પાસે લેબોરેટરી રાજ્ય એકાદ બે હોય છે, ઘણી વાર જિલ્લામાં એક હોવી જોઈએ, પણ એની જગ્યાએ રાજ્યમાં એક હોય છે, અને એ રાજ્યમાં એટલો બધો ભરાવો હોય છે કે ઘણું બધું કામ કરવાનું હોય છે. એટલે એ સંજોગોમાં એ સમયસર આપી શકતા નથી, છતાં પણ એને 14 દિવસનો ટાઈમ લિમિટેશન માટે આપેલો છે કે ભાઈ તમારે 14 દિવસમાં તો આપી જ દેવાનું. હવે આ ભેળસેળની વાત થાય છે ત્યારે હું થોડું ઉમેરવા માંગુ છું કે ઘણી બધી વાર ગુના કેવા હોય છે. દાખલા તરીકે દૂધમાં પાણી ઉમેરવું એ પણ ગુનો છે, જ્યારે અહીંયા તો દૂધ જ આખું નકલી બનાવવામાં આવ્યું છે, એટલે એ તો બહુ જીવલેણ ગુનો છે. પછી બીજો એક ગુનો છે મિક્સ બ્રાન્ડનો. હમણાં જે વાત થઈ એ પ્રજા કે બ્રાન્ડ કોઈ પણ સારી બ્રાન્ડનું નામ હોય, એનું પેકિંગ હોય, પણ નામમાં થોડો ઘણો ફેરફાર કરીને કે રેપરના કલરમાં ફેરફાર કરીને લોકો વેચતા હોય છે. કેટલાક લોકો ભેળસેળ વાળો ખોરાક જ વેચતા હોય છે કે જે સ્વાસ્થ્યને હાનિકારક હોય. દાખલા તરીકે કોઈ મીઠાઈ હોય તેની ઉપર મધમાખીઓ કે પેલી બધી માખીઓ ફરતી હોય, અથવા તો કોઈ પણ વસ્તુ ઉડીને પડતી હોય, તો એ ભેળસેળ વાળો પદાર્થ કહેવાય છે. તો કેટલીક વાર ખોટી જાહેરાત કરવામાં આવે કે આની અંદર આટલી આટલી વસ્તુ વાપરવામાં આવી છે, પણ ઘણીવાર નુકસાનકારક વસ્તુઓ પણ વાપરવામાં આવી હોય, તો એ ખોટી જાહેરાત પણ ગુનો છે ફૂડ એડલ્ટ્રેશન હેઠળ. અને ખોરાકમાં બહારની વસ્તુ ઉમેરવી, દાખલા તરીકે હળદરમાં કોઈ બીજો કલર મેળવવો, મરચામાં ઈંટનો ભૂકો મેળવવો, અથવા તો ખાવાની વસ્તુમાં કંઈ પણ અખાદ્ય વસ્તુ આવી જાય, આ બધી વસ્તુઓ પણ ગુનો બને છે. પરંતુ આપણે ગુજરાતવાસીઓ એટલા બધા ઉદાર છીએ કે આવા નાના નાના ગુનાઓને તો આપણે ગણતા જ નથી, અને આપણે એટલું જ જોઈએ છે કે આપણને સસ્તું ક્યાં મળે છે, અને માટે આપણે ફરિયાદ કરતા પણ નથી જાણ થાય ત્યારે. અને એને કારણે આવા લોકો જલ્દી પૈસાદાર બનવા માટે થઈને આવા કામ કરતા હોય છે અને લોકોની હાનિ પહોંચાડતા હોય છે કે લોકો શું કરી લેશે. બિલકુલ. ભરત, તમને મારો અવાજ આવી રહ્યો છે? જી જી જી, ચોક્કસ. ઓકે ભરત, હવે સવાલ એ જ છે આપને કે પોલીસ અને ફૂડ વિભાગ આ મામલે શું કાર્યવાહી કરશે અથવા તો કરી રહી છે? જી, અત્યારે હાલ તો જે આરોપી છે તે આરોપીને લાવી અને પૂછપરછ કરી છે. પૂછપરછ અને જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ છે તેને સેમ્પલ લઈ અને સેમ્પલ લેબોરેટરીમાં પહોંચાડવામાં આવે છે. લેબોરેટરીમાંથી જે રિપોર્ટ આવે એ બાદ જ ફરિયાદ નોંધાય તેવું જણાવ્યું હતું અત્યારે હાલ તો. પરંતુ કહી શકાય કે જો લેબોરેટરીનો રિપોર્ટ આવે ત્યાં સુધી જો વાટ જોવામાં આવે તો એની જે પ્રોડક્ટો બનાવેલી છે, કઈ કઈ જગ્યાએ આપેલી છે, એટલામાં તે વેચાઈ પણ જશે અને લોકોના આરોગ્યમાં પહોંચી પણ જશે. સરકાર દ્વારા અત્યારે હાલ કહી શકાય કે આરોગ્યને લઈને ચિંતા કરવામાં આવતી હોય છે, કે આરોગ્યને લઈને વિવિધ કાર્યક્રમો પણ રાખવામાં આવતા હોય છે. અને આવા જે ગઠિયાઓ છે તે રાતોરાત કરોડપતિ થવાના લઈને આરોગ્ય સાથે છેડા કરતા હોય, લોકોના સાથે છેડા કરતા હોય તેવું સામે આવ્યું છે. જો સાબરકાંઠાની જે ફૂડ વિભાગ છે અને જે પોલીસ ખાતું છે, જો હજુ પણ જો તપાસ કરવામાં આવે તો ઘણી જગ્યાએ જે અત્યારે હાલ લગ્ન સિઝન ચાલી રહી છે, તો બાસુંદી છે, તો મીઠાઈઓ છે, ફરસાણ છે, તો તેના જો સેમ્પલ લેવામાં આવે તો 50% વધુ મારી અંદાજ મુજબ તેલ નીકળી શકે તેવી શંકા છે. જી ધ્રુવ, હવે વાત આપણે નકલી દૂધની જ કરી રહ્યા છે, તો અસલી દૂધ અને નકલી દૂધનો તફાવત આપણને કેવી રીતે ખબર પડી શકે? નકલી દૂધ ઓળખવાની સરળ રીત કેવું તો દૂધને થોડુંક હાથમાં લઈને તમે ઘસો તો જ્યાં ફોર્મ વધુ થશે. બીજી વસ્તુ છે કે એને પાણી ભરેલું હોય તો સ્વાદ પાતળું લાગશે. એમાં ગરમ કરો તો પીરાશ પડતું જ્યારે થઈ જતું હોય છે દૂધ, ત્યારે એમાં કહી શકાય ડિટર્જન્ટની શક્યતા વધારે હોય છે. અને પારદર્શક ગ્લાસની અંદર જ્યારે આપણે દૂધને નાખતા હોઈએ છીએ ત્યારે સફેદ ટંટો દેખાય અથવા સ્ટાર્ચ દેખાય, તે એ નકલી દૂધના અંશાર છે. અને હું એટલું તો કહીશ કે પ્રોપર અને કમ્પ્લીટલી સાચી તપાસ તો લેબ દ્વારા જ કરી શકાશે, પણ આ એના બેઝિક ક્રાઇટેરિયા છે જેના દ્વારા આપણે નકલી દૂધ આપણે કેવી રીતના પારખી શકીએ તે આપણે જોઈ શકીએ છીએ આપણે આપણા ઘરે. ઓકે, હવે પિયુષભાઈ, સવાલ આપણે ભેળસેળિયા તત્વોને તંત્ર અને કાયદાઓનો કેમ ડર નથી?
કે બેન જ્યાં સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી તો આરોપીને પકડવાના હોતા જ નથી. એટલે 14 દિવસમાં એ પોતે પણ વ્યવસ્થા કરી લે છે. બીજું, જો દૂધમાં અત્યારે જે સજાને પાત્ર કહી શકાય એવી વસ્તુઓ જો ના મળે તો એમને છૂટી જાય છે. પણ જો મળે તો એ લેબોરેટરીના રિપોર્ટ ઉપર આધાર રાખે છે. એ લેબોરેટરીના રિપોર્ટ ઉપર જો એ વાંધો લે તો એ પોતે ઈચ્છે એ કેન્દ્ર સરકારની લેબોરેટરીમાં જઈને એ ટેસ્ટિંગ કરાવવા માટે અરજી કરે તો અહીંયા 14 દિવસની મર્યાદા છે. ત્યાં તો કેટલી મર્યાદા છે કોઈ નક્કી નથી ક્યારે રિપોર્ટ આવે. અને આથી એ લોકો છૂટી જાય છે અથવા તો ભાગી જાય છે અથવા તો પકડાતા નથી અને પોલીસને ચકમો આપીને જતા રહે છે. ભરત, આખી આ જે સ્ટોરી છે તેમાં કઈ નવું અપડેટ આવ્યું છે? હજી અત્યારે હાલ તો કોઈ અપડેટ મળ્યું નથી, પરંતુ કહી શકાય કે જે એના ગામના લોકો હતા તેને પણ પૂછવામાં આવ્યું હતું કે આ દૂધ કઈ રીતે બનાવતો હતો, ક્યારથી બનાવતો હતો, પરંતુ આ કોઈને પણ જાણ ન હતી. આ દૂધ બનાવી કઈ જગ્યાએ વેચતો હતો, કોને વેચતો હતો, લોકલમાં વેચતો હતો કે હોલસેલ કોઈ વેપારીને આપતો હતો, તે પણ કોઈને જાણ નથી. જી બિલકુલ. ધ્રુવ, ભરત અને પિયુષભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાયા અને માહિતી આપી તે બદલ. થેન્ક યુ. ભૂમિ, મેં ખાલી એટલું જ કહીશ છેલ્લે મુકતા કે આપણે લોકો સુધી એક જ સંદેશો આપણે મોકલાવવા માંગીશું કે નફો નહીં પણ જન આરોગ્ય મહત્વનું છે અને સ્વાસ્થ્ય નહીં પણ વિશ્વાસથી આપેલું શુદ્ધ દૂધ પીવો, એવો જ મારો આગ્રહ રહેશે. બિલકુલ ધ્રુવ, થેન્ક યુ સો મચ આ સંદેશો આપવા માટે. જી બિલકુલ, પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાયા અને માહિતી આપી તે બદલ. તો આ સાથે જ અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.